મહીસાગર જિલ્લામાં 7 પોલીસ મથકમાં જપ્ત ₹2.15 કરોડના વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ। મહીસાગરમાં દારૂ પર બુલડોઝર, 7 પોલીસ મથકનો ₹2.15 કરોડનો મુદ્દામાલ નાશ। 63,609 બોટલનો નિકાલ, 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ। પ્રાંત કલેક્ટર, ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી। મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લાના કુલ 7 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેને નાશ કરવામાં આવ્યો હતો। લુણાવાડા ટાઉન, લુણાવાડા તાલુકા, કોઠંબા, બાકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ મથકમાં વિવિધ પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। નાશ કરવામાં આવેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત ₹2,15,00,000 હોવાનું જાણવા મળ્યું છે। દારૂના નશાની આ કાર્યવાહી દરમિયાન બાલાસિનોર અને લુણાવાડાના પ્રાંત કલેક્ટર, ડીવાયએસપી તેમજ સીઓ, વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં જપ્ત થયેલ મુદ્દામાલના નિકાલ માટે હાથ ધરાયેલી આ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા નિયમાનુસાર કરવામાં આવી હતી।